સમાજ પોતે પોતાની ભૂલો તરફ જોતો નથી અને પરિણામો જ્યારે ગંભીર આવે છે ને ત્યારે અકળામણ થાય છે અને પછી ફરિયાદો પર ફરિયાદો કરે છે. એક આપણે ઘડતર કરીએ છીએ બાળકનું અને ખાસ કરીને સ્ત્રીઓનું અને પછી વૃદ્ધો. આપણને બાળપણથી શીખવાડવામાં આવે છે સહન કરો, સહન કરો, સહન કરો. સહનશીલતા સૌથી મોટો ગુણ છે. નો, you are misguiding your daughters and your children. Tolerance is a very ugly word. તમે એને સહન કરતા કેમ શીખવાડો છો? તમે સહન કરવાનું કહો છો એનો મતલબ કે આજુબાજુ કોઈ પણ એની પર ખોટું કરે તો તારે નહીં બોલવાનું, ચૂપ થઈ જવાનું, સહન કરી લેવાનું, ત્યારે ભોગવી લેવાનું. અને આ કારણસર જ બાળપણથી સ્કૂલમાં શિક્ષકોને, સંસ્થાઓને, મિત્રોને બધાને સહન કરતો આવડે છે. હવે નહીં બોલે, એને ના આવડ્યું તો. હવે શિક્ષક કોઈ સજા કરે નહીં બોલે. હવે મિત્રો એને હેરાન કરશે નહીં બોલે. અને આ ટેવ મોટો થશે જે છેક નોકરી કરશે ત્યાં સુધી એના મગજમાં મને કહ્યું છે મારે હવે આટલું જ કર્યું ને મારે સહન કરી લેવાનું. અને એનો સૌથી વધુ ભોગ જો કોઈનો લેવાયો હોય તો એ સ્ત્રીઓનો. આપણે નાનપણથી જ એને શીખવાડ્યું સ્ત્રી એટલે સહનશીલતાની મૂર્તિ. શા માટે? ઈશ્વરે સ્ત્રીને બનાવી છે, પુરુષને બનાવ્યું છે, બંનેની અંદર ઈશ્વર રહે છે અને બંનેમાં આત્મા છે. તો પછી સ્ત્રીએ જ કેમ સહન કરવાનું? શા માટે? તો સ્ત્રીએ પહેલા માતા પિતા સહન કરવાના, પછી ભાઈ, પછી બહાર સમાજના પુરુષો, પછી પત્ની અને પછી દીકરા. એને સહન કરવાનું. એ જેમ સહન કરે એમ એની આબરૂ, એમ એના સંસ્કાર, એમ એની પ્રતિષ્ઠા વધે. કેમ એને અન્યાય કર્યા કરવાનો? દરેક જણ એને અન્યાય કર્યા કરે. એ જન્મે એ મરે ત્યાં સુધી. અને ત્રીજો ભોગ લેવાય છે વૃદ્ધોનો. એના 60 વર્ષ થઈ ગયા, એની ઉંમર થઈ ગઈ, હવે શરીર, આંખ, કાન કઈ એને સાથ નથી આપતું. એ વખતે બધા એને સલાહ આપશે કે તમારે તો આટલું સહન કરવું જોઈએ ને, તમે તો મોટા છો. હવે જયારે જીવનનો છેડો છે, શરીર સાથ નથી આપતું, મન સાથ નથી આપતું, ત્યારે તમે એને સહન કરવાનું શીખવાડો. હવે કેટલો દુઃખી થશે સ્ત્રી, કેટલી દુઃખી થઈ, વૃદ્ધ કેટલો દુઃખી થયો, બાળક જીવનભર સહન કરતો રહ્યો. આ સહનશીલતા કેવી રીતે ગુણ કહેવાશે? એનામાં અધિકાર ઉઠાવવાની, અમારો હક છે, મારે લડવું જોઈએ, મારે મારો હક મેળવવો જોઈએ. કોઈ એવું મારી જોડે કરી કેવી રીતે શકે? એ ભાવના જ ખતમ થઈ જશે. હા, શક્ય છે કે દરેક મિનિટે સહન નહીં કરે. એનો જો સાચો હશે તો હા, એવું શીખવાડીએ, બેટા સાચા હોઈએ તો લડી લેવું. આખી દુનિયા સામે હોય તો પણ ચિંતા ના કરવી. જો તમે સાચા છો તો લડી લેજો. 2 ફાયદા થશે. એક, તમારો અધિકાર સચવાશે. અને 2, કદાચ લડતા લડતા સફળ ના પણ થવાય, લોકો ના સ્વીકારે, તો મૃત્યુ વખતે તમને સંતોષ તો રહેશે જ કે હું એમને નથી મરતો, હું આખી જિંદગી લડ્યો છું સત્ય માટે અને લડીને મર્યો છું. અને એમાં તમારું ગૌરવ સચવાશે, તમને તમારા માટે માન થશે. આ તમારી સહનશીલતાનો બદલો છે જે જીવનના અંતે પણ મળશે.